નમસ્કાર, હું કલ્પના તમે જોઈ રહ્યા છો. હું પપ્પુભાઈ રાવડિયાની ઓફિસે આવી છું. 1 મહિના પહેલા આવ્યા છે. એના ડોક્યુમેન્ટનું સબમિશન કરવામાં આવ્યું હતું. આજે 1 મહિનો થઈ ગયો છે અને બધાને જે કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે. લોકોની ભારી ભીડ કમ્પ્લીટ થઈ છે અને બહુ ખુશી અને પ્રસન્નતાથી કાસ્ટ સર્ટિફિકેટ લઈ જાય છે. બધા સૌ દિલથી પપ્પુભાઈનો આભાર માને છે. બસ અગર તમને આવું જ મતલબ જોવા રહેતું હોય તો તમે અમારી જોડે રહેજો. વીકેન્ડ ન્યૂઝ સાથે હું કલ્પના. ના ના 16 તારીખ 16 તારીખના કેમ્પમાં 11 નંબર પપ્પુભાઈ, આજે બધાને તમે જે પ્રમાણે પ્રોમિસ કરેલું કે તમારે ત્યાં કાસ્ટ સર્ટિફિકેટ બધાને દેવામાં આવશે અને એને લગભગ આજે કેટલા દિવસ થયા છે? સમાજને જાણ માટે કાસ્ટ સર્ટિફિકેટ ગયા મહિને 16/7/22ના દિવસે એક કેમ્પ રાખેલો. એક કેમ્પ આ મારા જ ઓફિસમાં, મારા કાર્યાલયમાં રાખેલો. એમાં મોટી સંખ્યામાં સમાજનો જનસાગર અહીંયા ભેગો થયો હતો અને ત્યારે 300-350 ની આસપાસ અમે સબમિશન કરી લીધું હતું. કારણ કે આ એક નાની ઓફિસ હોવાના કારણે, જગ્યા ન હોવાના કારણે મેં પાછો એક કેમ્પ ડિક્લેર કર્યો હતો 23/7/22ના દિવસે. અને એ નૂતન સંસ્કાર કેન્દ્ર NSK ડુંગરી ખાતે એક મોટો હોલ લીધો હતો. ત્યાં સબમિશન કેમ્પ રાખ્યો હતો. એવા મેં 2 કેમ્પ કર્યા હતા. એમાં 1135 લોકે એમાં ભાગ લીધો હતો અને કાસ્ટ સર્ટિફિકેટ સબમિશન માટે એક કેમ્પ હતો અને એને સબમિશન કરી લીધું હતું. અને એમાં સમાજમાં મેં એક વિનંતી કરી હતી કે આ બધું ઓનલાઈન પ્રક્રિયા છે સરકારની. એમાં જેમ સ્કેન થશે એમ તમને રસીદ મળશે અને તમને ત્યાંથી ફોન આવશે, નહીં તો મારા ઓફિસમાંથી, મારા કાર્યાલયથી ફોન આવશે અને તમારી જેમ રસીદ પૂરી થાય એવી અહીંયા ઘણા જણને મેં રસીદ આપી. અને એક આનંદની વાત છે કે આજે 23 અને આજે કેટલી તારીખ છે? 20. 1 મહિનાની અંદર આજે ઘણા લોકોને કાસ્ટ સર્ટિફિકેટ પણ ઇસ્યુ થઈ ગયા છે. અને આજે વિતરણનું કાર્યક્રમ હતું. એમાં સન્માનીય મનસે નેતા બાળા નાંદગાંવકર સાહેબની છોકરી બેન સૃષ્ટિ બાળા નાંદગાંવકર અહીંયા આવી હતી અને ભાજપના ધુરંધર એવા જિલ્લા અધ્યક્ષ દક્ષિણ મુંબઈના જિલ્લા અધ્યક્ષ શરદ ચિંતનકર સાહેબ અહીંયા આવ્યા હતા અને એમના હસ્તે સમાજના લોકોને કાસ્ટ સર્ટિફિકેટ વિતરણનું કાર્યક્રમ કરવામાં આવ્યું. તો આજે આપણા ફોર્મ ભરાણ તેમાંથી કેટલા આજે કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા? આજે મેં ઘણા કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ જેમ અમારી પાસે જેમ પ્રક્રિયા ઓનલાઈન પૂરી થાય છે એમ હું જિલ્લા કલેક્ટરને ધન્યવાદ દઈશ, એમના ડેપ્યુટી કલેક્ટર સાથે વિભાગના એમને પણ ધન્યવાદ દઈશ કે ત્યાં મારા શબ્દને અને મારા સમાજને માન આપીને જેટલી જલ્દી થાય એટલું કેમ્પ. અને એમાં સમાજમાં મેં એક વિનંતી કરી હતી કે આ બધું ઓનલાઈન પ્રક્રિયા છે સરકારની. એમાં જેમ સ્કેન થશે એમ તમને રસીદ મળશે અને તમને ત્યાંથી ફોન આવશે, નહીં તો મારા ઓફિસમાંથી, મારા કાર્યાલયથી ફોન આવશે અને તમારી જેમ રસીદ પૂરી થાય એવી અહીંયા ઘણા જણને મેં રસીદ આપી. અને એક આનંદની વાત છે કે આજે 23 અને આજે કેટલી તારીખ છે? 20. 1 મહિનાની અંદર આજે ઘણા લોકોને કાસ્ટ સર્ટિફિકેટ પણ ઇસ્યુ થઈ ગયા છે. અને આજે વિતરણનું કાર્યક્રમ હતું. એમાં સન્માનીય મનસે નેતા બાળા નાંદગાંવકર સાહેબની છોકરી બેન સૃષ્ટિ બાળા નાંદગાંવકર અહીંયા આવી હતી અને ભાજપના ધુરંધર
એવા જિલ્લા અધ્યક્ષ દક્ષિણ મુંબઈના જિલ્લા અધ્યક્ષ શરદ ચિંતનકર સાહેબ અહીંયા આવ્યા હતા અને એમના હસ્તે સમાજના લોકોને કાસ્ટ સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. તો જે આપણા ફોર્મ ભરાણ તેમાંથી કેટલા આજે કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા? આજે મેં ઘણા કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ જેમ અમારી પાસે જેમ પ્રક્રિયા ઓનલાઈન પૂરી થાય છે એમ હું જિલ્લા કલેક્ટરને ધન્યવાદ દઈશ, એમના ડેપ્યુટી કલેક્ટર સાથે 7 વિભાગના એમને પણ ધન્યવાદ દઈશ કે ત્યાં મારા શબ્દને અને મારા સમાજને માન આપીને જેટલી જલ્દી થાય એટલું કેમ્પમાં લેવાવાળાને કાસ્ટ સર્ટિફિકેટ પણ ઇસ્યુ થવા માંડ્યા છે. આ એનું એક ઉદાહરણ છે. જેમ તમારા ડોક્યુમેન્ટ સમાજના જે લોકોએ કાસ્ટ સર્ટિફિકેટ સબમિશન કર્યું જેમ પૂરું થશે એમ કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ થશે અને મારા કાર્યાલયમાં આવી રીતે જ લોકોને વિતરણ કરવામાં આવશે. આપણો સમાજ તો ઘણો મોટો સમાજ છે, તો આ પછી ફરી એકવાર આવો કેમ રાખવામાં આવશે કાસ્ટ સર્ટિફિકેટ માટે? ડિમાન્ડ તો ઘણી છે, ઘણે જણના મેં લીધા છે. આજે 1135 લોક આજે સબમિશન કર્યું છે અને આગળ પણ આજે તમારા સમાજને જાણ માટે હું ઘણા વર્ષોથી જે એસએસસી વિદ્યાર્થી પાસ થાય ને રિઝલ્ટ આવે ત્યારે મારો એક મેસેજ સમાજમાં આવે છે કે જે એસએસસી પાસ થનારા વિદ્યાર્થીઓને કાસ્ટ સર્ટિફિકેટ વિના મૂલ્ય હું એમને ઇસ્યુ કરી આપું છું. ઘણા વર્ષોથી હું આ કામ કરું છું અને જ્યારે સમાજને હજી એવી ડિમાન્ડ છે, હું આ થોડું મારું કામ પૂરું થાય એટલે એક મારો મેસેજ જશે અને હું આ સમાજને કાસ્ટ સર્ટિફિકેટ અવિરત હું આપું એવી મારી ઈચ્છા છે. આગળ પણ હું કરતો રહીશ. પપ્પુભાઈ, તમે સમાજ માટે હર હંમેશા આગળ પડતા હો છો, પછી કોરોના કાળ હોય કે સેનિટાઈઝર હોય કે કોઈ પણ લાગતી સમાજને કોઈ દુવિધા હોય કે હમણાં જ આપણે હાલમાં એક દીકરીને મતલબ ઘરથી બહાર કાઢવામાં આવી એમાં પણ તમારો મોટો સિંહ ફાળો હતો. તો આ રીતે તમે તમારી કાર્યશક્તિ તો બતાવી છે, પણ આગળ જતાં આપણા સમાજ માટે તમે શું મેસેજ દેવા માંગો છો કે શું વિચારી રહ્યા છો? જ્યારે આફત સમાજમાં આવી છે ત્યારે સમાજના પ્રેમ અને તાકાત અને શક્તિથી જ મેં આ કામ કર્યું છે. અને જે આપણી દીકરી એક સારિકા જોગતિયાને આજે 80 વર્ષથી 84 વર્ષથી એક જ ઘરમાં રહેતા એને બહાર કાઢી હતી. એક કયા રાજકારણથી કાઢી હતી, પ્રશાસનિક શું કેવી રીતે કાઢી હતી એ મને બધું ખબર છે. પણ એના જતા આપણી સમાજની દીકરીને કેમ કાઢી એને પાછું ઘર દેવા માટે જે પ્રયત્ન કર્યો એ સમાજ થકે જ કર્યું હતું. આગળ તે વિદ્યાર્થીઓ હોય કે નોકરીધારક હોય, હોસ્પિટલ હોય, પોલીસ સ્ટેશન હોય, શાસકીય પ્રશાસકીય કામ જે કાંઈ હું કરું છું એ મારા સમાજની તાકાત છે અને સમાજને એક જ મેસેજ દેવા માંગે છે. આજે તમે પ્રેમ ભાવ અને જે તાકાત એકતા જે મારી સાથે રાખો છો એ સદાય રાખજો. અને જ્યારે મારા એક વિડીયોને જોઈને તમે મોટી સંખ્યામાં આજ ગુજરાત સુધી મારો વિડીયો મોકલીને અને જે મેં કીધું છે કોરોના કાળ હોય એમાં જે કાંઈ ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ હોય કે સમાજને લાગતી જે કાંઈ વસ્તુ હોય, હવે આવતા ઇલેક્શન આવી રહ્યું છે મહાનગરપાલિકાનું, મારા સમાજને અને તમામ ગુજરાતી અનુસૂચિત જાતિ સમાજને મારી વિનંતી હશે કે હવે આજે આઝાદીના આપણે 75 વર્ષ થઈ ગયા છે, તો એ આપણા એક નાનકડા આપણી જાત માટે આપણે એને દર ભટકવું પડે છે. આપણી દીકરીઓને 8-10 કલાક ઉભી રહીને કાસ્ટ સબમિશન થતા નથી. જો એ તમને રોકાવવું હોય તો આટલા વર્ષોથી રાજકીય નેતાઓ આપણે ઘણા લોકો આપણે મદદ કરી છે, આપણે બધાને આક્ષેપો નહીં લગાવશું, પણ હવે સમાજને મારી વિનંતી રહેશે કે જે સમાજને ઉપયોગી થશે મારા વિડીયોથી. જો આના માટે મેં જિલ્લા કલેક્ટરને જોઈન્ટ મીટિંગ માંગેલી છે. કાસ્ટ સર્ટિફિકેટ તથા અડચણો દૂર કરવાના પ્રયત્ન કરી રહ્યો છો. તમારી મને તાકાત અને એકતાની સખ્ત જરૂર છે. આગળ ઇલેક્શનમાં પણ હરેક પક્ષના આપણા કાર્યકર્તા હોય છે, એમાં પણ જ્યારે સમાજ આવે ત્યારે એ પક્ષને સાઈડમાં રાખવાનું, સમાજના હિતનું કામ કરવાનું, અને જ્યારે રાષ્ટ્રનું કામ આવે ત્યારે સમાજને સાઈડમાં મૂકી રાષ્ટ્રના હિતનું કામ કરવાનું. ભારત હશે તો આપણે સમાજ હશે અને સમાજ છે તો આપણે છે. તો સમાજના હિતના માટે આપણે બધા એક થઈને જે મારો મેસેજ આવશે ત્યારે તમે બધા ઉભા રહેજો અને એક જ અવાજ કહેજો.
ખૂબ એક છેલ્લો સવાલ છે કે સમાજના લોકોને ઘણો વખતે એક સવાલ અમારા તરફથી પૂછવા માંગે છે કે તમે કોરોના કાળ હોય કે સમાજને લાગતી કોઈ પણ દુવિધા હોય કે આપણા મેઘવાળનું વણકરના નામમાં કંઈ ફેરફાર હોય કે કંઈ પણ લાગતી ચીજ હોય તો પપ્પુભાઈ પહેલાં આવીને બધાને સાથ સહકાર આપે છે. તો દરેકના મનમાં એક જ સવાલ છે કે આ વખતના ઇલેક્શનમાં તમે આપણા મેઘવાળ પંચાયતના ઇલેક્શનમાં ઊભા રહેવાના છો કે નહીં? સમાજનો અને તમારો સવાલ ઠીક છે. સમાજ મારી સાથે છે. આજે સમાજના વિશ્વાસથી અને એમની એકતાથી જ હું આ કામ કરું છું. અને જ્યારે સમાજ મને જે જિમ્મેદારી આપી છે મેં બહુ પ્રેમ અને એકદમ કે લગનથી અને મારી સમાજ મારા પડખે છે એ વિશ્વાસથી મેં કામ કર્યા છે. આગળ જે તમે કીધું મુંબઈ મેઘવાળ પંચાયતના ઇલેક્શનનો એ સમાજ પર છોડું છું. જ્યાં જ્યાં મને સમાજ ઊભી રાખશે ત્યાં હું એમની સાથે રહીશ અને જે મને સેવા કરવાનો મોકો આપશે હું ચોક્કસ કરીશ. પણ સમાજે તો તમારું કાર્ય બધું જોયેલું છે તો એવું ઈચ્છે છે કે તમે ઊભા રહ્યો ત્યારે એ લોકો સાથ સહકાર આપે ને, તો તમારી મંજૂરી જોઈએ. હું એ સમય પર છોડું છું. જ્યારે મને સમાજ કહેશે અને સમાજનો અવાજ આવશે ત્યારે હું નક્કી એમની સાથે ઊભો રહીશ. આજ ને કોરોના કાળમાં પણ જે કાંઈ મેં મદદ કરી છે સમાજનો અવાજ હતો, જે મારી ઉપર વિશ્વાસ હતો એ વિશ્વાસને લઈને જ મેં એમને જે કાંઈ મદદ કરી. અને એમાં પણ મને સમાજે જે મને ભરભરીને પ્રેમ આપ્યો, વિશ્વાસ આપ્યો, એમાં મને મિડ ડે અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવા મોટી નામાંકિત સંસ્થાઓએ પણ મને એવોર્ડથી સન્માનિત કર્યો છે. અને સાથે સાથે સેકન્ડ લાટ આવી હતી કોરોનાની ત્યારે પણ જે થાતી મેં સમાજને જે મને આહ્વાન દીધું એ મેં પ્રેમ અને ભાવથી લગનથી એ પૂરું કર્યું છે. અને એના માટે મને ઇન્ટરનેશનલ મિડ ડે એવોર્ડ તરીકે દુબઈ ખાતે મને મળ્યો છે. એ બદલ હું સમાજનો દિલથી આભારી છું. ધન્યવાદ પપ્પુભાઈ. તમારી જે કાર્યશક્તિ છે, જે તમે કાર્ય કરો છો સમાજ માટે તે વખાણીએ છીએ અને આવી રીતે જ કાર્ય કરતા રહેજો અને આપણા સમાજને ઉપયોગી થતા રહેજો. અને સમાજ તરફથી અને દરેક તરફથી અમે કહેવા માંગીએ છીએ કે તમે અમારી સાથે ઊભા રહો. આ ઇલેક્શનમાં તમે ચૂંટાઈને આવો, કારણ કે જે વગર ઇલેક્શને વગર કાર્ય છે, વગર તમે હોદ્દા વગર કરી શકો છો, તો જ્યારે હોદ્દામાં આવશો તો તમે શું નહીં કરી શકશો. ધન્યવાદ. તમારો સવાલ સરસ છે. સમાજ એ જ મારી ઓળખ છે. પ્રથમ મારો રાષ્ટ્ર ધર્મ અને પછી અને આપણા સમાજનો એક ગૌરવ વધારે હું બેનના દિલથી આભારી. બેસી ગયા. હવે આપણે બેનનું કરવું. आमची ताई आणि आमचे नांदगावकर साहेबची मुलगी सृष्टी बाळा नांदगावकर आज आपल्या ऑफिस कार्यालयात आले त्याबद्दल मी समाजातर्फे मेघवाळ समाज आणि महाराष्ट्र गुजराती अनुसूचित जाती संघर्ष समितीतर्फे त्यांचं स्वागत करत आहे. ચલો અહીંયા જોજો, થોડું પાછળ ચલો અહીંયા જોજો કાકા. बस हाँ તમે થોડાક અંદર જાઓ, થોડાક અંદર, बस થોડાક અંદર जाओ. जब पूरा मुंबई, पूरा भारत और पूरा वर्ल्ड बंद था तब अपनी समाज साउथ मुंबई में 1.5 लाख से भी ज्यादा लोग रहते थे. उसमें ये लोग का कोई वाली बोलेगा तो कोई गॉड फादर नहीं है. तब समाज की ओर से जब भी मुझे फोन आते थे तब हमारे नेते, मनसे के नेते हमारे बाला नांदगावकर साहब और उनकी लड़की वो तो ठीक है पर उनकी खुद की एक पहचान है. एकलव्य फाउंडेशन की अध्यक्ष है. उनने कभी भी जब मदद मांगी मैंने समाज के लिए तब उन्होंने मदद की है. और दूसरा, जब आपातकाल हुए थे, जब फ्लोट आए थे, एक आपला चिपळूण, महाड, तब भी और मुझे गर्व है
मेघवाल समाज की तरफ से और हमारे अध्यक्ष का सृष्टि बाला नांदगांवकर, मैं एकलव्य फाउंडेशन का छोटा सा कार्यकर्ता हूँ, एक पदाधिकारी हूँ। मुझे गर्व है कि वो टाइम जब हमारी बहन सृष्टि ने वो फ्लड आया था, तब जब महाराष्ट्र को जब उनकी मदद की जरूरत थी, तब हमारी बहन आगे आई थी और कम से कम 8-8 ट्रक दोनों टाइम वडाला से, खुद ऐसे भी नहीं, बड़े लोग के लड़के लोग क्या करते हैं, सब मंगाते हैं और भेज देते, पर मैंने, मेरा बच्चा लोग, मैंने खुद देखा है, ये यंगस्ट ऐसी नेता होगी कि जो समाज के हित के लिए और पूरा महाराष्ट्र नहीं पर देश का सोचती है। विद्यार्थियों का रहने दो, एजुकेशन का रहने दो, हॉस्पिटल का प्रश्न रहने दो। और ये जब फ्लोट आया था तब उनने आज मेडिसिन, सैनिटाइजर, बोला कि लेडीज से जो भी कपड़े से लेके सब उनने भेजा था। और पूरा वो एक गांव को कैसा दत्तक लेते वैसा उनने वो इतनी सी छोटी उम्र में समाज के लिए बहुत बड़ा काम किया था। वैसे हमारी अध्यक्षा तुलसीराम से दिल से उनका आभारी हूँ। हाँ, लीडर कैसा होना चाहिए। आज वो छोटे, मेरा उम्र, हम लोग का 20 साल का गैप है, मेरी बच्ची है उतनी साल की बच्ची है, पर उनके सोच बड़े होने चाहिए। तो क्वालिटी हमारी लड़की में है, हमारी अध्यक्षा में है, हमारे यंगर्स के नेता में है, वो सृष्टि बाला नांदगांव। यानी कि ग्राउंड में रह के जो नेता के, नहीं तो लड़के लोग कैसे होते हैं, गाड़ी घोड़ा हो, एक ग्राउंड में रह के साथ में काम करना, पैकिंग करना, खाना पैकिंग करना, जो किसने किया होगा तो सृष्टि बाला नांदगांव। सृष्टि आगे बढ़ो, हम तुम्हारे साथ थे और साथ रहेंगे। और अब अभी यहाँ ॲक्च्युली पप्पू काकांसोबत मी स्वतः 4 वर्ष झाली काम करते आहे. ते एकलव्यचे फाउंडिंग मेंबर्सपैकी एक आहे. त्याच्यामुळे मला माहिती आहे की ते किती मेहनत घेतात आणि ते लोकांसोबत एक कनेक्ट ठेवण्याचा किती प्रयत्न करतात आणि त्यांच्या कामासाठी लगेच उठून उभे राहतात. तर त्याच्यामुळे मी पहिले पण बोलली, हा उपक्रम खूप छान घेतला आहे त्यांनी. त्याच्यामुळे ते लोकांपर्यंत पोहोचतात आहेत, लोकांची सेवा करतात आहेत. आणि कास्ट सर्टिफिकेटचं जसं साहेबांनी सांगितलं की त्याच्यामुळे खूप लोकांना इझिली मिळत नाही आणि ते इझिली अवेलेबल करतात आहेत. जी गोष्ट 45,000 30,000 विकली जाते, जी गोष्ट ॲक्च्युली विकली नाही गेली पाहिजे. ती या गोष्टीसाठी ते लोकांच्या पाठी उभी आहेत, त्यांच्या समाजाच्या पाठी उभी आहेत. त्याच्यासोबत SC आणि ST दोन्ही समाजाचे जे प्रॉब्लेम्स आहेत त्याच्यासाठी ते त्यांना मदत करतात आहेत.